પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું ગાયત્રી ચૌહાણ। ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર। ઓડિશા સરકાર દ્વારા આયોજિત થયેલા 16મા આંતરરાષ્ટ્રીય રથ શિલ્પ મહોત્સવ 2025માં ભાગ લેવા માટે ગુજરાતના એકમાત્ર પ્રતિનિધિ તરીકે પોરબંદરના યુવા રથ શિલ્પકાર પરિમલ મકવાણાની પસંદગી થતા પોરબંદર કલા જગતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પરિમલભાઈ મકવાણા ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે। આ સ્પર્ધા તારીખ 1 થી 5 ડિસેમ્બર સુધી યોજાશે। કલાનગરી પોરબંદરમાં મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે તારીખ 29 નવેમ્બરના રોજ પોરબંદરની કલા સંસ્થા ઇનોવેટિવ આર્ટ ટ્રસ્ટ પોરબંદર દ્વારા શહેરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓમાં ચિત્રકલામાં અભિરુચિ ખીલે તેવા ઉમદા હેતુથી એક આર્ટ ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમનું ઉદ્ઘાટન ડોક્ટર સનત કુમાર જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ક્લાસીસમાં ઉત્સાહ સાથે અનેક યુવા કલાકારો જોડાયા હતા। સ્વામિનારાયણ ગુરુકુળ એજ્યુકેશનલ કેમ્પસ છાયા પોરબંદર દ્વારા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન ન્યૂ દિલ્હી માન્ય અને ઓટોનોમસ બોડી શાંતિ બિઝનેસ સ્કૂલ અમદાવાદ સાથેના સંયુક્ત ઉપક્રમે ફિનટેક એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન માર્કેટિંગ વિષય સર્ટિફિકેટ કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કોર્સનો મુખ્ય હેતુ આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓના આધુનિક બિઝનેસ ટેકનોલોજી, ફાઇનાન્સના બદલતા દોર અને માર્કેટિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અંગે પ્રાથમિક જ્ઞાન આપવાનો છે। પોરબંદરના દરિયામાં લાઇવ ફિશિંગ કરતા પિલાણા સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। 2 દિવસ પૂર્વે ઇન્દિરાનગર સામેના દરિયામાં લાઇવ ફિશિંગ કરતા 2 પિલાણાના માલિક સામે કાર્યવાહી કર્યા બાદ વિસાવડાના દરિયામાં વધુ 2 લાઇવ ફિશિંગ કરતી પિલાણા સામે કાર્યવાહી કરવામાં આવી છે। પોરબંદર સહિત ગુજરાતના દરિયા કિનારે લાઇટ અને લાઇન ફિશિંગ કરવામાં આવી રહી છે। તેમની સામે પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંદરી સહિતના આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી હતી, જેને પગલે પોરબંદર પોલીસ દ્વારા લાઇટ ફિશિંગ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડોક્ટર વી.આર. ગોઢાણીયા યોગા કોલેજ ખાતે તાજેતરમાં જ વેરાવળ સોમનાથ યુનિવર્સિટી દ્વારા યોગનું ડિપ્લોમા સર્ટિફિકેટ અભ્યાસક્રમનું પરિણામ જાહેર થતાં છાત્રોમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર તેમજ યોગ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ છાત્રનો સન્માન સમારોહ ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં સંસ્થાના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાના હસ્તે આ છાત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।